યુજીસી નેટ 2024 રી એક્ઝામ ફરીથી આવી અને એનું પેપર 29 તારીખે આપણું થઈ ગયું. મારા મત મુજબ અથવા તો મેં જેટલું ઓબ્ઝર્વ કર્યું એ પ્રમાણે તો પેપર બહુ સરળ હતું. ભલે સીબીટી મોડમાં હતું પણ બહુ જ સરળ હતું ગઈ વખત કરતાં. તો આશા છે આપણા બધાનું પેપર સારું રહ્યું હશે. કેટલાક પ્રશ્નો મને યાદ છે તો એ હું તમારી જોડે શેર કરવાની છું. જો તમારે સોલ્વ કરવા હોય જોડે જોડે તો કરી લો. અને મેં 100% સાચા જ જવાબો લખ્યા છે એવું છે નહીં. ક્યાંક ભૂલ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને કહી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન એટલે મને યાદ હતો એ પ્રમાણે કે વનાચલમાં કયા ગામની વાત કરવામાં આવી છે? તો ઘોડ ગામની વાત કરવામાં આવી છે. એલન સોવાલ્ટર, જેને ગાયનો ક્રિસ્ટ નામે મતલબ કે નારીવાદી એના નામે એક જોડકું હતું ને જો તમે સાચું કર્યું હતું તો બધા સાચા જ હતા. શાંતિ આચાર્યમાં કચ્છી શબ્દાવલી, કચ્છી લોકકથા અને દક્ષિણ ગુજરાતની કુકર્ણી વાર્તાઓ. આ 3 પ્રશ્નો બરાબર. પછી આખ્યાનને કડવા બધ કોને સજ્જ કર્યા? તો મારા હિસાબે ભાલાણે કર્યા. રામાયણના કાંડ એ ક્રમશઃ આપ્યા હતા, ક્રમશઃ ગોઠવવાના હતા. તો એ જો 7 કાંડ તમને મોઢે યાદ હોય તો તમે એ પ્રશ્નના 2 માર્ક્સ લઈ શક્યા હોત. એ પછી ગઝલના અંતિમ શેરને મક્તા કહેવાય. મૃચ્છકટિકમમાં આર્યક, દુર્દર્ક અને ધ્રુત એ 3 પાત્રો આવતા હતા. દુર્મુખ એ નહોતું આવતું તો એ પણ અંદર પ્રશ્ન હતો. ફકીરમોહન સેનાપતિ એનું અનુવાદ મીરા ભટ્ટે કર્યું હતું. તો જો તમે આ પ્રશ્ન ફકીરમોહન સેનાપતિને મીરા ભટ્ટ સાથે જોડી હોય તો આખું જોડકું તમારું 2 માર્ક્સનું સાચું પડત. એ પછી ન હન્યતે એવા મતલબ ભગવદ્ ગીતા અને એવા 4 ઓપ્શન હતા અને લખ્યું હતું કે નીચેમાં પર્વોમાં કયું આવે તો એમાં ન હન્યતે આવે. એમાં 4 પર્વો છે. મિસ્ટેક થાય એવી હતી કે ભગવદ્ ગીતા આવે પણ ભગવદ્ ગીતામાં સ્કંદ આવે, 12 સ્કંદ હતા. ન હન્યતે આવે તો એ થોડું જોવામાં નજમમાં વિશે આપ્યું હતું જેમાં 2 સાચા હતા કે પતિ અને પિતાના ઘરને ઉપર લાવવા માટે નજમમાં પ્રયત્ન કરી રહી હતી ને તેના પતિનું નામ ચેમ્મિંગ રાયર. આ બંને સાચા હતા અને બીજા 2 હતા એ ખોટા હતા. પછી એક કાળક્રમમાં હતું તો ઇલિયડ, મધર, યુલિસિસ, વંતામારા અને ફાયર ઓન ધ માઉન્ટેન. આવી રીતે વિશ્વ સાહિત્યની કૃતિઓ કંઈક ગોઠવવાની હતી. તો જે આવી રીતે સિક્વન્સમાં ગોઠવ્યું હોય તો એકદમ સાચું હતું. એ પછી વેસ્ટલેન્ડ એના 5 જે ખંડો હતા એ ગોઠવવાના હતા જેમાં પહેલું આવે મૃતકોનું, પછી બીજું શતરંજની રમત, ત્રીજું અગ્નિબોધ, ચોથું જળગાત, 5મું મેઘગણના સુગર એ આવતું હતું. પછી અંડરગ્રાઉન્ડ એનું અનુવાદ કોને કર્યું હતું? તો એ આપણને બધાને ખબર છે કે સુરેશ જોશીએ કર્યું હતું, ભોયતળિયાનો આદમી. એ પછી એક પ્રશ્ન હતો કે નાટક નીચેનામાંથી નાટક નથી તો સોંગ ઓફ સોલમેન એ નાટક નથી, એ નવલકથા છે. પછી એવું હતું કે નીચેનામાંથી કઈ કૃતિઓનું ફિલ્મમાં રૂપાંતરણ થયું છે? તો એમાં આગગાડી આવતું હતું, ઝાલકા આવતું હતું અને 3જા નંબરે હતું દરિયાવદીર. તો આ 3 આવતું હતું. પછી એક જોડકામાં હતો ગુજરાતી સાહિત્ય સભા. એમાં જો તમે રણજીત રામ વાવાભાઈ મહેતા કરી હોય તો આખું જોડકું 2 માર્ક્સનું તમને સાચું પડત. એ પછી સ્વામી આનંદે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અસ્વીકાર કર્યો હતો. આ પણ એક પ્રશ્નમાં હતો. તો એ પ્રશ્ન હતો. પછી સાહિત્ય સંશોધનની પદ્ધતિઓ એ પુસ્તક કોનું હતું? તો ચંપુ વ્યાસનું હતું. એ સિવાય હોહોલિકા અને નવલસા હિરજી એ નાટક હતા. પ્રશ્ન એવો હતો કે નીચેનામાંથી નાટક કયા છે? તો નવલસા હિરજી અને બીજા નંબર ઉપર હોહોલિકા. તો આ એનું પ્રશ્નનો જવાબ હતો. પછી એક એવું હતું કે કૃષ્ણલાલ ઝવેરીએ નીચેનામાંથી કયા પુસ્તકો આપ્યા છે? તો 5 જેટલા પુસ્તકો હતા. એમાંથી એક હતું ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. તો એ તો આપણને બધાને ખબર છે કે ગોવર્ધન રામભાઈ ત્રિપાઠીનું છે. અને એક બીજું હતું એ કમા મુનશીનું હતું. એ સિવાયના 3 હતા માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર, ફર્ધર માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર. તો એ કૃષ્ણલાલ ઝવેરીનું હતું. જો આ તમે કર્યું હોય તો એકદમ સાચું હતું. એ પછી સદૈવ વત્સ એ
ચરિત કોનું હતું? તો એ ભીમનું હતું, જોડકામાં પૂછ્યું હતું. જો તમે ભીમ કરી હોય તો 2 માર્ક્સ ચોક્કસથી તમને મળી રહે. પછી એક કાળક્રમનું હતું, જેમાં સપ્તક્ષેત્રીય રાસ, નેમિનાથ ચતુષ્પાદિકા, કાનડદેવ પ્રબંધ, પૃથ્વીચંદ્ર ચરિત અને રસિક વલ્લભ, આ ક્રમ હતો. જો તમે આ ક્રમ કર્યો હોય તો એકદમ સાચો હતો મારી દૃષ્ટિએ, સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ. એ પછી શબ્દની શક્તિ, એ ઉમાશંકર જોશીનું પુસ્તક નથી. ક્યાંક મારા વાંચવામાં એવું પણ આવ્યું છે કે શબ્દની શક્તિ એ ગુણવત્તાનું છે. તો મેં કંઈક એવો પ્રશ્ન ટીક કર્યો હતો, પણ એવું જાણવા મળ્યું કે કવિતા અને સાહિત્ય એ ઉમાશંકર જોશીનું નથી. પણ હું ટીક કરીને આવ્યું શબ્દની શક્તિ, જો કે એ છે. બરાબર. ષષ્ઠી વિભક્તિ ન હોય તો જો તમે એક મંત્ર વ્યાકરણનો મંત્ર યાદ કરેલો હોય, નો ની નું ના, તો તમે તરત આનો જવાબ આપી વખત નહીં. મને પણ યાદ નહોતું, તો મેં આ નો ની નું ના આ યાદ હતું તે પરથી લખી દીધું કે ને ના આવે તો એ 2 માર્ક્સ. હાઇપોથિસિસનો અર્થ શું થાય? તો પૂર્વધારણા, પ્રકલ્પના અને કલ્પના. તો કયો અર્થ ન થાય? તો કપોલકલ્પિત. એક આ પ્રશ્ન હતો. હાલારી, એ પ્રશ્ન એવું પૂછાયો તો સૌરાષ્ટ્રી પ્રાદેશિક બોલીના પેટા પ્રકારો નીચેનામાંથી કયા હતા? તો એમાં હાલારી હતું, ગોહિલવાડિયા, કાઠિયાવાડિયા. તો આ બધા સૌરાષ્ટ્રી બોલીના, પ્રાદેશિક બોલીના પેટા પ્રકાર હતા. પછી શબ્દો આપ્યા હતા ને, આ બાજુ બોલી આપી હતી. શબ્દોમાં જો તમે A1 એ સુરતી કરી હોય તો બીજા બધા સાચા હતા. હસાહસ એ ક્રિયા વિશેષણ હતું. મહેતાજીવાળો એક પ્રશ્ન હતો, એમાં નાટક આવે. દૂરના એ સુર, 5 સાંજ, એમાં મેં એલિયટ કર્યું છે. મેઘાણીએ જેનું અનુવાદ નહીં કર્યું તો તેમાં આવે દીક્ષા. એ સિવાય ભારતીય આર્ય ભાષામાં ન આવતું હોય તો એ બિહારી મેં કર્યું છે, બટ બિહારી ન આવે, મણિપુરી આવે. પછી એક કાળક્રમનું હતું, આ રિપીટ થયું છે પ્રશ્ન. એમાં ચંદ્રકાંત એ ટોપીવાળા સૌથી છેલ્લા આવે, પહેલાં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી આવે ને એમથી ચંદ્રકાંત ટોપીવાળા. પછી સરસ્વતી ચંદ્રમાં જે પાત્ર ન આવે એ મધુરીમૈયા. ચંદ્રકો આપ્યા હતા કે કયા ચંદ્ર એ કઈ સાલમાં, મતલબ એનો કાળક્રમ હતું. તેમાં નર્મદ, સુવર્ણચંદ્રક, પછી કુમાર, પછી કેન્દ્રીય સાહિત્ય ગૌરવ અને પછી સ્નેહ રસીમવાળું કંઈક આવતું હતું. તો આવું કંઈક કાળક્રમ હતું. પછી કવિતાને નાટક કહેનાર તો મારા હિસાબે નવલરામ હતા. પછી તમે જે લખ્યું હોય તે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. નવજીવન એનું હરિજન બંધુ એ સામાયિક સાથે કંઈક તાલમેલ ધરાવે છે એવું મારા મતે લાગતું હતું, તો મેં એમાં નવજીવન લખ્યું છે. એ સિવાય કાનડદેવનું સંપાદન કેબી વ્યાસે કરેલું હતું, તો એક એ પ્રશ્ન મેં ટીક કર્યો હતો. કેકા શાસ્ત્રી અંતિમ અભ્રંશ એ જોડકામાં હતું. તો મારું ગુર્જર એ ઉમાશંકર જોશીએ આપેલું છે, તે જોડકા કંઈક એવી રીતે મેં જોડ્યા હતા. આમાં બહુ મિસ્ટેક હતી મારે. એ મેં લખીને આવી છું અગ્ર ઉચ્ચ, જ્યારે કંઈક કોષ્ટકની અંદર એવું હતું કે મધ્ય પૃષ્ઠ કે એવું કંઈક હતું. તો એમાં ખબર નહીં, ડાઉટફુલ છે એ પ્રશ્ન, તો તમે કહી શકો જો તમે જાણતા હોય તો. પછી એક ભગવાનદાસ પટેલના કયા છે, તો એક ડુંગરી ભીલ સાહિત્યનું એક એમને લખ્યું છે, એ મને બરાબર યાદ હતું. અને આદિવાસી સાહિત્યનું વિશ્લેષણ અને બીજું કંઈક પાછળ એક શબ્દ હતો, એ મને ભૂલાઈ ગયો છે ને અહીંયા પણ મેં લખ્યું નથી તો યાદ નથી. તો એ બંને જે કૃતિ છે એ ભગવાનદાસ પટેલની છે. એ સિવાય ખંડકાવ્યના લક્ષણો હતા, એમાં મને લાગ્યું સમપ્રમાણતા નથી એનું લક્ષણ. તમારું એમાં શું કહેવું છે જરૂરથી કહેજો. પછી એક પંક્તિ આપી હતી, એ પંક્તિ મને બરાબર તો યાદ નથી, પણ એ રાજેન્દ્ર શાહની હતી, જેમાં મેં મિસ્ટેક કરી છે. એમાં કંઈક મેં બીજું લખ્યું છે. પછી એ સિવાય તો ઘણા બધા એવા પ્રશ્નો હતા જે કાળક્રમના હતા, જે મને અત્યારે બિલકુલ યાદ નથી, પણ તમને યાદ હોય તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો.